નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં 3 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે. બિનજરૂરી લોકો બહાર ન નીકળે. કલેક્ટર. જિલ્લામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો. બ્લોક રસ્તા ખોલાયા, વૃક્ષો હટાવાયા, વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કાર્યવાહી ચાલુ. જિલ્લા વહીવટી તંત્ર તમામ સાધનોનું ટેસ્ટિંગ કરી એલર્ટ મોડમાં. ભરૂચ શહેરમાં વાવાઝોડામાં 50 થી વધુ વૃક્ષો ધરાશાયી. 50 થી વધુ કોલ સાથે ફાયર બ્રિગેડ દોડતું રહ્યું. પતરા, નળિયા, બેનરો, હોર્ડિંગ્સ તૂટવાના કેટલાય બનાવો. ભરૂચમાં લગ્નોમાં વાવાઝોડાનો ભંગ. મંડપો ઉડતા, યજમાનો અને મહેમાનો મુકાયા મુસીબતમાં. જિલ્લામાં આયોજિત લગ્ન સ્થળોએ વર અને કન્યા પક્ષના પ્રસંગમાં બિન બોલાયેલ મહેમાન વાવાઝોડું બન્યું વેરી. ભરૂચ જિલ્લાના રેલવે સ્ટેશનોએ હજારો મુસાફરો કલાકો અટવાયા. સુરત અને વડોદરા વચ્ચે 170 કિલોમીટરમાં ટ્રેક પર કેટલાય સ્થળોએ વૃક્ષો તૂટી પડ્યા. કલાકો સુધી મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો. ભરૂચ જિલ્લામાં વાવાઝોડાએ ફળોના રાજાની લિજ્જત છીનવી. તીડ પર પણ કાળો કેર, જગતનો તાત બન્યો નિસહાય. તોફાની વાવાઝોડા અને વરસાદે જિલ્લામાં ખેતીનો અંશતઃ ખાત્મો કરી દીધો. ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે અને રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદમાં સર્જાયેલી ખાનાખરાબી દુરસ્ત કરવામાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આગામી 2-3 દિવસ આવું વાતાવરણ રહેવાનું હોય લોકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા સૂચન કર્યું છે. જિલ્લામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાનની આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. તંત્ર તમામ સાધનોનું ટેસ્ટિંગ કરી સ્થિતિ ઉપર વોચ રાખી રહ્યું છે. જિલ્લામાં બંધ થયેલા માર્ગો ખોલી નાખવામાં આવ્યા છે. માર્ગો પર તૂટી પડેલા વૃક્ષો હટાવી દેવાયા છે. વીજ પુરવઠો પણ પુનઃ કાર્યાન્વિત કરવાની કામગીરી ચાલી રહી છે. ભરૂચ જિલ્લો ઓરેન્જ એલર્ટમાં છે. શું તૈયારી છે તંત્ર? ગઈકાલે રાત્રે અને વહેલી સવારે વધુ પવનની ગતિ હતી અને વરસાદ પણ પડેલો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં 6 mm જેટલો સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયેલો છે, જેના કારણે અમુક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટનાઓ બનેલી, રસ્તાઓ બ્લોક થયેલા, જે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી પણ તમામ ટીમોએ કાર્યરત રહી અને રસ્તાઓને ક્લિયર કરેલા છે. અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો, ખાસ કરીને શહેરી વિસ્તારોને પ્રાયોરિટી આપીને તમામ જગ્યાએ વીજ પુરવઠાને રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. આગામી 2-3 દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે, એટલે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે એ ખૂબ જ આવશ્યક છે. તંત્ર પૂરી રીતે તૈયાર છે. સમગ્ર વહીવટીતંત્રની ટીમો એક્ટિવ મોડમાં છે. અત્યારે તમામ સાધન સામગ્રીનું ટેસ્ટિંગ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. કોઈ પણ એવી ઘટના બને ત્યારે એને સમગ્ર રીતે એનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે. ખાસ કરીને આપણે અહીંયા દહેજનો દરિયો નજીક લાગી રહ્યો છે, ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ એકંદરે સામાન્ય છે. કોઈ વિશેષ એલર્ટ કે એવું નથી, પરંતુ જો કોઈ ઇવેન્ચ્યુઅલિટી હોય તો એના માટે એનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે. ભરૂચ શહેરમાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર 3 કલાકની અંદર પાલિકા કંટ્રોલ રૂમને 50 થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના કોલ મળ્યા હતા. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા પાલિકા તરફથી અલગ અલગ 7 ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ, મક્તમપુર, લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ વિસ્તારમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આચાર્ય વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા કેટલાક વાહનો તેના નીચે દબાઈ ગયા હતા. પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શહેરના સેવાશ્રમ રોડ, 5 બત્તી અને મહમદપુરા વિસ્તારમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો. પાલિકાની ટીમે 12 કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે. કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળતી નથી, પણ તંત્ર સતત એલર્ટ છે. ગત રોજ ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાનો બનાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યો હતો, જેના પગલે ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. જેના પગલે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે નીચે વાહનો તેમજ મિલકતને નુકસાન થયેલ હતું, જેની જાણ ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર થતાં તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તમામ જગ્યાએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત રોજ સાંજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક મોટો મહાકાય વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં એક ઈસમ ફસાયાની માહિતી મળતા તાત્કાલિક તેઓને ત્યાંથી સહી સલામત રીતે રેસ્ક્યુ કરી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય જગ્યાઓ પર
જ્યાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાં વાહનો દબાયા હતા, તે તમામ વાહનોને બહાર કાઢવાની પ્રક્રિયા ગઈકાલ સાંજથી જ ચાલુ છે, હાલમાં પણ કાર્યરત છે. ભરૂચના આવિષ્કાર એપાર્ટમેન્ટની દિવાલની બાજુમાં આવેલું હોર્ડિંગ તૂટી પડતા ધાબા, દુકાન અને બોર્ડને નુકસાન થવા સાથે વીજ પુરવઠો પણ ઠપ થયો હતો. मैं आविष्कार अपार्टमेंट में शिव शक्ति की दुकान है, एमा पास में होर्डिंग है 60-70 फुट का, ये नहीं होना चाहिए, बहुत बड़ा नुकसान हो जाता है और नुकसान हो गई भी गया, मेरा 1 लाख रुपए का नुकसान हो गया. आइसक्रीम और लाइट कट गई, आइसक्रीम दूध का 1 लाख रुपए का नुकसान हो गया, ये नहीं होना चाहिए. और ये तो झाड़ की वजह से बच गई थी, तो बहुत बड़ा नुकसान हो जाता. જે સન આઉટડોરનું જે બોર્ડ મૂકેલું છે 80 થી 90 ફૂટ લાંબુ, એ કાલના વાતાવરણ પ્રમાણે વાવાઝોડાની અંદર પડી જતા આખું એની બધી જ ફ્રેમ આવિષ્કાર એપાર્ટમેન્ટના એ વિંગની તરફ ઢળી પડેલ છે, જેનાથી ઘણું નુકસાન થયેલ છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વાવાઝોડાએ વેરેલા વિનાશમાં લગ્ન સ્થળોએ માંડવા ઉખેડી નાખી તબાહી સર્જી હતી. જિલ્લામાં લગ્નો અને શુભ પ્રસંગોની સોમવારે ભરમાર વચ્ચે સમી સાંજે આવેલા વાવાઝોડાએ આફત સર્જી હતી. મંડપો ઉડવા સાથે માંડવા તૂટી પડતા આયોજનો પર પાણી ફર્યું હતું. લગ્ન સ્થળોએ અંધાધૂંધી મચી જવા સાથે જમણવાર પણ કેટલાક સ્થળોએ બગડ્યો હતો. તો ચાલુ લગ્ને ફૂંકાયેલી આંધીએ અનેક વિક્ષેપો ઉભા કરતા વર કન્યા પક્ષ સાથે મહેમાનોના હાલ બેહાલ કરી દીધા હતા. યજમાનો, આયોજનો અને આગંતુકોની તકલીફોનો પાર રહ્યો ન હતો. વાવાઝોડાના કહેર વચ્ચે વડોદરા અને સુરત વચ્ચે રેલવે ટ્રેક પર કેટલાય સ્થળોએ વૃક્ષો તૂટી પડતા બંને તરફનો રેલવે વ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો. સોમવારે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાએ ટ્રેન વ્યવહારને પણ સ્થગિત કરી દીધો હતો. વડોદરા રેલવે ડિવિઝનમાં સુરત અને વડોદરા વચ્ચે રેલવે ટ્રેક પર કેટલાય સ્થળોએ વૃક્ષો પડતા ટ્રેનો થોભી ગઈ હતી. મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચેના મુખ્ય અપડાઉનનો ટ્રેન વ્યવહાર બાધિત થતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. ટ્રેક પેટ્રોલિંગ સાથે ઓવરહેડ ઇક્વિપમેન્ટને યુદ્ધના ધોરણે દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ટ્રેક અને ઓવરહેડ કેબલોને દુરસ્ત કરી ટ્રેનોને સલામતી ધીમી ગતિએ આગળ રવાના કરવામાં આવી હતી. ડઝનથી વધુ ટ્રેનોને અસર થતા કલાકો મોડી પડી હતી. જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, નબીપુર સહિતના સ્ટેશનો પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. ભરૂચ જિલ્લો ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના પાક માટે રાજ્યભરમાં જાણીતો છે. સિઝનની શરૂઆતમાં જ કુદરતની થપાટે આ બે પાકની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. અંકલેશ્વર પટ્ટીના ખેડૂતો મુખ્યત્વે આ બે પાક ઉપર આધારિત છે. સોમવારની સાંજે ફૂંકાયેલા અચાનક જોરદાર પવનને ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા છે. અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં કેળના સેંકડો છોડ પવનમાં ધરાશાયી થઈ ગયા હતા. બીજી તરફ દીવા રોડ ઉપર આવેલા ઘણા કેરીના વૃક્ષો પરથી કેરીઓ જમીન ઉપર પડી ગઈ છે, જેનો ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. સેંકડો હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. હજુ તો આ કુદરતી વિપત્તિથી બહાર આવે તે પહેલા તંત્ર તરફથી આગામી 3 દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. કુદરતી આફત સામે લડી રહેલા ખેડૂતો સરકાર તરફ રાહત અને સહાયની આશ લગાવી રહ્યા છે. ગામનો રહેવાસી હું. મારી જમીન અહીંયા 5 એકર છે, 5 વીઘા કેળ છે અને બીજી ડાંગર છે. આ ડાંગર તો સૂઈ ગઈ છે, બરાબર. હવે એમાંથી થોડું ઘણું નીકળે, બાકી આ કેળ તો આખી બધી પડી જ ગઈ છે 5 વીઘા. હવે કેળમાં એટલું નુકસાન છે, 5 થી 7 લાખ રૂપિયાનું બધું થઈને. હવે આ કેળમાં તો મારે ટ્રેક્ટર જ મારવું પડશે, બાકી કેળનો તો કઈ ભાવ જ નહીં મેળ પડી ગઈ છે, ભાંગી ગઈ છે. તો તમારી સીમમાં જે કેરીઓ છે, કેરીઓ, આંબાની કેરીઓ બધી તૂટી ગઈ છે, તમારી નજરે દેખાય છે. જોયું તમે કેટલું નુકસાન ટોટલ? 5-7 લાખનું નુકસાન છે. વાલિયા તાલુકામાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ વચ્ચે કેળા, પપૈયા સહિતના પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે ગતરોજ સાંજથી વહેલી સવાર સુધી મિની વાવાઝોડા સહિત ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. વાલિયા તાલુકાના સેવડ, ઈટકલા સહિતના ગામોમાં કેળા, પપૈયા, કેરી, શેરડીની ખેતી કરતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સેવડ ગામમાં રહેતા ખેડૂત સંજયભાઈ ભગતે પોતાના ખેતરમાં કરેલ કેળા પપૈયાના પાકને ભારે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદમાં જમીન દોસ્ત થઈ જતા તેઓના ઉભા પાક સાથે કેળના 1000 છોડ અને પપૈયાના 600 જેટલા છોડ જમીન પર પડી જતા ખેડૂતને અંદાજે 2.75 લાખનું નુકસાન થયું છે. ત્યારે સેવડ ગામના અન્ય ખેડૂતોને પણ લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેવામાં ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી છે. મારું નામ સંજયભાઈ ભરતભાઈ ભગત, ગામ સેવડ, તાલુકે વાલિયા. હું છેલ્લા 25-30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું અને બાગાયતી પાકો ખાસ કરીને હું કરું છું. પપૈયા, કેળ, તરબૂચ એ પ્રમાણેની ખેતી કરું છું. અને ગઈકાલે રાત્રે વધારે તોફાન થયું અને વરસાદ અને પવન આવવાથી ખેતીની અંદર ઘણું વ્યાપક નુકસાન થયું છે. પપૈયાનો પાક લગભગ 500-600 જેવા છોડ ભાંગી ગયા છે. એના ઉપર 20 થી 25 કિલો જેટલા પપૈયા હતા અને કેળ પણ ઉથલી ગઈ છે. લૂમ સાથે ઘણું બધું મોટું 1000 જેવા છોડ કેળના પણ પડી ગયા છે. એટલે મોટું વ્યાપક નુકસાન થયું છે. બીજા ખેડૂતોને પણ ઘણું નુકસાન છે. ખેતી સિવાય આંબાવાડીમાં પણ મોટું નુકસાન છે. અને આ વાતાવરણની અંદર પલટો આવવાથી, તોફાન થવાથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ વાવાઝોડા સાથે ફૂંકાયેલા વરસાદના કારણે ઠેર ઠેર ભારે નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં વૃક્ષો, બેનર્સ, હોર્ડિંગ્સ તૂટી પડવા સાથે પતરા અને નળિયા તૂટવાના બનાવો બન્યા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તો કેટલાય માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વાવાઝોડાના કારણે લોકોની યાતનાઓનો પાર રહ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં સોમવારે સમી સાંજે ફૂંકાયેલી આંધી અને રાતે વાવાઝોડા સાથે વરસાદે વીજ પુરવઠો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો. જંબુસર, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, પાલેજ અને દહેજ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ગંભીર રીતે ખોરવાયો હતો. અર્બન ફીડરો ફરી શરૂ કરવામાં આવ્યા હતા, પણ રાત્રે 2:30 વાગ્યે ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા વીજ કંપનીની કામગીરી ખોરવાઈ ગઈ હતી. વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં કુલ 246 ફીડર બંધ થયા હતા અને 367 થી વધુ વીજ પોલ ધરાશયી થયા હતા. તંત્ર દ્વારા ક્ષતિ પુનઃસ્થાપન માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં હજુ પણ સમય લાગી શકે છે. વીજ ગ્રાહકોની સંબંધિત સમસ્યા અને ફરિયાદ માટે ગ્રાહકોને સેન્ટ્રલાઇઝ્ડ કસ્ટમર કેર નંબર 19123 તેમજ 180023333003 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ગઈકાલે 5 તારીખે લગભગ 5:30-6 વાગ્યાના સુમારથી જે વાવાઝોડાની શરૂઆત થઈ જંબુસર તાલુકા, આમોદ તાલુકા, વાગરા અને પછી છેલ્લે ભરૂચમાં આવ્યું અને જે ઇન્ટેન્સિટીથી વાવાઝોડું આવેલું એમાં ઘણું બધું નુકસાન થયું છે. અને એમાં અમારા પર્ટિક્યુલર ડીજીવીસીએલના વીજ પોલને ખાસું નુકસાન જોયું. આંકડાકીય માહિતી જોઈએ તો અમારા ટોટલ ફીડરમાંથી 96 ફીડરો જે ગઈકાલે બંધ થઈ ગયેલા. એસટી લાઇન જે હેવી લાઇન છે જેના પર ટ્રાન્સફોર્મર લાગેલા છે એવા 181 પોલ ડેમેજ થયા હતા. એલટી લાઇનના 186 પોલ અને ટીસીડીપી એ 9 પોલ ડેમેજ થયેલા. એટલે કુલ આટલું બધું ડેમેજ હોવા છતાં અમે રેક્ટિફિકેશનની કામગીરી ત્વરિતપણે ચાલુ કરી દીધેલી. અમારી ટીમ બધી લાગી ગયેલી, બહારથી માણસોને બોલાવ્યા અને રાત્રે લગભગ અમે 2:30-3 વાગ્યાની આસપાસ જે અર્બન ફીડરો હતા, જે શહેરના વિસ્તારના ફીડરો હતા, એ મહદ અંશે ચાલુ કરી શકેલા. પછી પાછું 2:30-3 વાગ્યાની આસપાસ હેવી વરસાદ અને મોડરેટ પવન સાથે વરસાદ આવ્યો, એમાં પાછા થોડા ડેમેજ થયા છે. સવાર સુધીનો ડેમેજ રિપોર્ટ અમારો છે એ પ્રમાણે મેં કીધું એવો છે. અત્યારે આખા જિલ્લામાં અને આ અમારા વર્તુળ કચેરીમાં બંને જિલ્લા લાગે છે, નર્મદા અને ભરૂચ જિલ્લો. એ બંનેમાં થઈને જે નુકસાન છે એ અમે રેક્ટિફિકેશનની ટીમો ચાલુ છે અને લગભગ અમારું સાંજ સુધીમાં રેક્ટિફાય થાય એવું બધું આયોજન છે. પાલેજ જેટકો સબસ્ટેશન યાર્ડનું તાળું તોડી 700 કિલો એલ્યુમિનિયમ કંડક્ટર વાયરોની ચોરી કરવામાં આવી હતી.
પાલીજ ખાતે જેટકોની કચેરી અને સબસ્ટેશન આવેલું છે, જેના સબસ્ટેશન યાર્ડનું તાળું તોડી તસ્કરો 700 કિલો એલ્યુમિનિયમ કંડક્ટર વાયરની ચોરી કરી ગયા હતા, જે અંગે પાલીજ પોલીસ મથકે રૂપિયા 1,70,000ની ચોરી અંગે જુનિયર ઇજનેરે ફરિયાદ નોંધાવી હતી. હાસોટ મોટા બજારના બુટલેગરે દુકાનમાં સંતાડેલ રૂપિયા 1,73,000નો મુદ્દામાલ એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ હાસોટમાં પેટ્રોલિંગમાં હતો. મોટા બજારમાં અબ્દુલ રજાક રફીક કાનુભાઈ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દુકાનમાં દરોડા પાડતા દારૂ અને બિયરની 819 બોટલો મળી આવી હતી. રૂપિયા 1,73,000નો જથ્થો કબજે કરી ફરાર બુટલેગરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં 3 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે. બિનજરૂરી લોકો બહાર ન નીકળે. કલેક્ટર. જિલ્લામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો. બ્લોક રસ્તા ખોલાયા, વૃક્ષો હટાવાયા, વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કાર્યવાહી ચાલુ. જિલ્લા વહીવટી તંત્ર તમામ સાધનોનું ટેસ્ટિંગ કરી એલર્ટ મોડમાં. ભરૂચ શહેરમાં વાવાઝોડામાં 50 થી વધુ વૃક્ષો ધરાશાયી. 50 થી વધુ કોલ સાથે ફાયર બ્રિગેડ દોડતું રહ્યું. પતરા, નળિયા, બેનરો, હોર્ડિંગ્સ તૂટવાના કેટલાય બનાવો. ભરૂચમાં લગ્નોમાં વાવાઝોડાનો ભંગ. મંડપો ઉડતા યજમાનો અને મહેમાનો મુકાયા મુસીબતમાં. જિલ્લામાં આયોજિત લગ્ન સ્થળોએ વર અને કન્યા પક્ષના પ્રસંગમાં બિન બોલાયેલ મહેમાન વાવાઝોડું બન્યું વેરી. ભરૂચ જિલ્લાના રેલવે સ્ટેશનોએ હજારો મુસાફરો કલાકો અટવાયા. સુરત અને વડોદરા વચ્ચે 170 કિલોમીટરમાં ટ્રેક પર કેટલાય સ્થળોએ વૃક્ષો તૂટી પડ્યા. કલાકો સુધી મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો. ભરૂચ જિલ્લામાં વાવાઝોડાએ ફળોના રાજાની લિજ્જત છીનવી. તીડ પર પણ કાળો કેર, જગતનો તાત બન્યો નિસહાય. તોફાની વાવાઝોડા અને વરસાદે જિલ્લામાં ખેતીનો અંશતઃ ખાત્મો કરી દીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.